નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી આ સ્પર્ધાત્મક તૈયારી નામની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંસ્કૃતિક વારસાને લગતા મહત્ત્વના 100 પ્રશ્નોની પ્રશ્નોત્તરી રૂપે સોલ્યુશન કરીશું, જેથી ટૂંકા વિડીયોમાં વધારે પ્રશ્નો લઈ શકીએ. તો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. ઈસવીસન 1956માં કોણે મહાગુજરાત ચળવળ શરૂ કરી જનતા પરિષદની સ્થાપના કરી? જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન નંબર 2. ઇન્દુલાલ યાજ્ઞિકનું મૂળ નામ શું છે? જવાબ છે આંદોલન પ્રચંડ આંદોલન. પ્રશ્ન નંબર 3. ગુજરાતમાં મૌર્ય સમ્રાટ અશોકનું શિલાલેખ ક્યાં આવેલું છે? જવાબ છે જૂનાગઢમાં ગિરનારની તળાટીમાં દામોદર કુંડ પાસે. પ્રશ્ન નંબર 4. રુદ્ર મહાલય જે સિદ્ધપુરમાં સરસ્વતી નદીને કિનારે આવેલ છે, તેના બાંધકામની શરૂઆત કોણે કરી હતી અને પૂર્ણ કોણે કર્યું હતું? જવાબ છે બાંધકામની શરૂઆત મૂળરાજ સોલંકી અને પૂર્ણ કરનાર સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન નંબર 5. ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત કઈ છે? જવાબ છે રુદ્ર મહાલય. પ્રશ્ન નંબર 6. રાણકી વાવ કે જે પાટણમાં આવેલ 7 માળની છે, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું ક્યારે? જવાબ છે 2014. પ્રશ્ન નંબર 7. મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે? જવાબ છે ઈરાની શૈલીમાં. પ્રશ્ન નંબર 8. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ છે પુષ્પાવતી. પ્રશ્ન નંબર 9. કચ્છી ભાષા એ કઈ ભાષાની ઉપભાષા છે? જવાબ છે સિંધી ભાષાની. પ્રશ્ન નંબર 10. અડાલજની વાવના સ્થપતિ કોણ હતા? જવાબ છે ભીમાપુત્ર માણસા. પ્રશ્ન નંબર 11. ગિરનાર પર ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્પગુપ્ત વૈશ્યએ કઈ નદીના કિનારે સુદર્શન તળાવનું બાંધકામ કરાવેલ? જવાબ છે સોનરેખા અથવા સુવર્ણસિક્તા. પ્રશ્ન નંબર 12. સુદર્શન તળાવમાંથી સિંચાઈ માટે નહેરો કોણે બંધાવી હતી? ટાઈપિંગ મિસ્ટેક છે. જવાબ છે સમ્રાટ અશોકના સુબા તુસાસ્પે. પ્રશ્ન નંબર 13. સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવે? જવાબ છે મિત્રો સ્કંદગુપ્તના સુબા સુવિશાખે અને રુદ્રદામાના સુબા ચક્રપાલિતે. પ્રશ્ન નંબર 14. અડાલજની વાવ કોણે અને ક્યારે બંધાવી? જવાબ છે મિત્રો ઈસવીસન 1499માં રાણી રૂડાબાઈએ તેમના પતિ વીરસિંહની યાદમાં. પ્રશ્ન નંબર 15. ઢોલો રાણો નૃત્ય કયા પંથકમાં કરવામાં આવે છે? જવાબ છે મિત્રો ગોહિલવાડ. પ્રશ્ન નંબર 16. આલેણી હાલેણી કયા વિસ્તારનું લોકનૃત્ય છે? જવાબ છે મિત્રો વડોદરા વિસ્તારની તળવી જાતિની આદિવાસી બહેનોનું. પ્રશ્ન નંબર 17. ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ કયા રાજાએ કર્યો હતો? જવાબ છે સયાજીરાવ ગાયકવાડ. પ્રશ્ન નંબર 18. મોરબીના રાજવી વાઘજી ઠાકોરે પોતાની પત્ની મણીબાઈની યાદમાં બંધાવેલ મણિમંદિર ક્યાં આવેલું છે? જવાબ છે મોરબીમાં. પ્રશ્ન નંબર 19. મણિમંદિરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે ગુજરાતના તાજમહેલ તરીકે. પ્રશ્ન નંબર 20. કેવડા મસ્જિદ ક્યાં આવેલી છે? જવાબ છે મિત્રો ચાંપાનેર. પ્રશ્ન નંબર 21. સંગીત પ્રેમી રાજવી મહારાણા જસવંતસિંહજી ક્યાંના રાજવી હતા? જવાબ છે મિત્રો સાણંદ. પ્રશ્ન નંબર 22. શુક્લ તીર્થનો મેળો ક્યારે ભરાય છે અને કયા જિલ્લામાં? જવાબ છે મિત્રો કાર્તિકી પૂર્ણિમાના રોજ ભરૂચ જિલ્લામાં. પ્રશ્ન નંબર 23. ગુજરાતના કયા પ્રાચીન શહેરમાં અખંડિત તોરણો આવેલા છે? જવાબ છે વડનગર અને કપડવંજમાં. પ્રશ્ન નંબર 24. કુમુદી લાખિયાનું નામ કયા નૃત્ય માટે જાણીતું છે? જવાબ છે કથક નૃત્ય માટે. પ્રશ્ન નંબર 25. દર્શના ઝવેરીનું નામ કયા નૃત્ય માટે જાણીતું છે? જવાબ છે મણિપુરી નૃત્ય માટે. પ્રશ્ન નંબર 26. સોમનાથ મંદિરના શિવલિંગની પ્રતિષ્ઠા કોના દ્વારા કરવામાં આવી અને ક્યારે? જવાબ છે ઈસવીસન 1951માં રાજેન્દ્ર પ્રસાદના હસ્તે. પ્રશ્ન નંબર 27. શૈવ સંપ્રદાયના 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ કયું છે? જવાબ છે સોમનાથ જ્યોતિર્લિંગ. પ્રશ્ન નંબર 28. સોમનાથ મંદિર પરના આક્રમણ સમયે તેના કયા રાજવી વીરગતિ પામ્યા હતા? જવાબ છે મિત્રો અમીરજી ગોહિલ. પ્રશ્ન નંબર 29. દ્વારકા મંદિર કોણે બંધાવ્યું હતું? જવાબ છે પદ્મનાભ. પ્રશ્ન નંબર 30.
સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? જવાબ છે મિત્રો વડનગર. પ્રશ્ન નંબર 31. રાયજી તરીકે કયા ચિત્રકાર જાણીતા છે? જવાબ છે મિત્રો ચંદ્ર ત્રિવેદી. પ્રશ્ન નંબર 32. ચંદીગઢ તેમજ ગાંધીનગરના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવનાર શિલ્પીનું નામ શું છે? જવાબ છે બાલકૃષ્ણ દોશી. પ્રશ્ન નંબર 33. કબીરવડ કયા જિલ્લામાં આવેલ છે? જવાબ છે ભરૂચ જિલ્લામાં. પ્રશ્ન નંબર 34. અમદાવાદને દુનિયાનું બજાર કોણે કહ્યું હતું? જવાબ છે મિત્રો અબુલ ફઝલ. પ્રશ્ન નંબર 35. ગુજરાત લલિત કલા અકાદમી ક્યાં આવેલી છે? જવાબ છે ગાંધીનગર. પ્રશ્ન નંબર 36. ઘેલા સોમનાથ તરીકે ઓળખાતા ભગવાન શિવજીનું મંદિર ક્યાં આવેલું છે? જવાબ છે રાજકોટ. પ્રશ્ન નંબર 37. અમદાવાદને ધૂળિયું શહેર કોણે કહ્યું હતું? જવાબ છે જહાંગીર. પ્રશ્ન નંબર 38. પાલિતાણામાં કેટલા મંદિરો આવેલા છે? ટાઈપિંગ મિસ્ટેક છે. જવાબ છે 863. પ્રશ્ન નંબર 39. ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં કયા બેટ ઉપર આવેલું છે? જવાબ છે ખદીર બેટ. પ્રશ્ન નંબર 40. ઈસવીસન 1967માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા ત્યારબાદ ઈસવીસન 1991માં કોના દ્વારા ધોળાવીરાનું વ્યવસ્થિત સંશોધન કાર્ય શરૂ થયું? તો જવાબ છે મિત્રો જગપતિ જોશી અને રવિન્દ્રસિંહ બિષ્ટના માર્ગદર્શન હેઠળ. પ્રશ્ન નંબર 41. લોથલના સંશોધન કાર્યમાં કોનું મહત્વનું યોગદાન રહેલું છે? જવાબ છે મિત્રો શ્રી SR રાવનું. પ્રશ્ન નંબર 42. પંડિત ઓમકારનાથજીને સંગીત મહોદયની પદવી કોણે આપી હતી? જવાબ છે મિત્રો નેપાળના મહારાજાએ. પ્રશ્ન નંબર 43. સંગે મરમરમાં કંડારેલા કાવ્યની ઉપમા કયા મંદિરોને આપવામાં આવી છે? જવાબ છે મિત્રો દેલવાડાના જૈન મંદિરોને. પ્રશ્ન નંબર 44. મુસ્લિમ ધર્મનું પવિત્ર સ્થાન મીરા દાતાર ક્યાં આવેલું છે? જવાબ છે મિત્રો ઉનાવા. પ્રશ્ન નંબર 45. કયા પ્રાચીન સ્થળનું નામ ભૃગુ કચ્છ હતું? જવાબ છે મિત્રો ભરૂચ. પ્રશ્ન નંબર 46. પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? જવાબ છે મિત્રો ઉદવાડા. પ્રશ્ન નંબર 47. સબરી કુંભમેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ છે ડાંગ. પ્રશ્ન નંબર 48. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન ક્યારે થયું? જવાબ છે 31 ઓક્ટોબર 2013 તાત્કાલિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે. પ્રશ્ન નંબર 49. ભગવાન લકુલિશનું મંદિર ક્યાં આવેલ છે? જવાબ છે મિત્રો કાયાવરોહણ વડોદરા. પ્રશ્ન નંબર 50. મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત વડોદરામાં કોના સમયમાં થઈ? જવાબ છે મિત્રો સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. પ્રશ્ન નંબર 51. ચરોતરના મોતી તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે મિત્રો મોતીભાઈ અમીન. પ્રશ્ન નંબર 52. ગુજરાતના ભાતીગળ મેળા તરીકે પ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ છે સુરેન્દ્રનગર. પ્રશ્ન નંબર 53. સૌરાષ્ટ્રની કોળી કણબી લોકો દ્વારા કયું લોકનૃત્ય કરવામાં આવે છે? જવાબ છે મિત્રો ગોપગુંથણ. પ્રશ્ન નંબર 54. મહાગુજરાત આંદોલન ક્યારે શરૂ થયું? જવાબ છે ઈસવીસન 1956માં. પ્રશ્ન નંબર 55. મુંબઈ સમાચાર નામનું સાપ્તાહિક ક્યારે શરૂ થયું? જવાબ છે ઈસવીસન 1822માં. પ્રશ્ન નંબર 56. વરલી એ શું છે? જવાબ છે મિત્રો ચિત્રકળાનો પ્રકાર. પ્રશ્ન નંબર 57. સીધી લોકો દ્વારા કઈ નૃત્ય કરવામાં આવે છે? જવાબ છે મિત્રો ધમાલ નૃત્ય. પ્રશ્ન નંબર 58. વેછડી આશ્રમની સ્થાપના કોણે કરી? જવાબ છે મિત્રો જુગતરામ દવે. પ્રશ્ન નંબર 59. કયા જૂના રજવાડાના સમયમાં ભગવત ગોમંડળની રચના થઈ? જવાબ છે મિત્રો ગોંડલ. પ્રશ્ન નંબર 60. અમેરિકામાં ગાંધીજીની 2.5 મીટર ઊંચી પ્રતિમાની રચના કોણે કરેલી હતી? જવાબ છે મિત્રો કાંતિભાઈ પટેલ. પ્રશ્ન નંબર 61. બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે મિત્રો જસુબેન શિલ્પી. પ્રશ્ન નંબર 62. ધાતુ શિલ્પ સાથે કયા સ્થપતિનું નામ સંકળાયેલું છે? જવાબ છે રતિલાલ કાંસોદરિયા. પ્રશ્ન નંબર 63. વરસાદ અને પાકની આગાહી માટેના મેળા તરીકે કયો મેળો ઓળખાય છે? જવાબ છે મિત્રો પાલોદરનો મેળો. પ્રશ્ન નંબર 64. રવેચીનો મેળો ક્યાં ભરાય છે? જવાબ છે રાપર તાલુકો કચ્છ જિલ્લો. પ્રશ્ન નંબર 65. રંગપંચમનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ છે પંચમહાલ. પ્રશ્ન નંબર 66. મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ
કોના દ્વારા મનાવવામાં આવે છે? જવાબ છે મિત્રો ભોઈ જ્ઞાતિ દ્વારા. પ્રશ્ન નંબર 67. લોક ભારતી વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? જવાબ છે મિત્રો સણોસરા, ભાવનગર જિલ્લો. પ્રશ્ન નંબર 68. આગવા નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે? જવાબ છે ભરૂચ જિલ્લાના આદિવાસી લોકો દ્વારા. પ્રશ્ન નંબર 69. હાલી નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે? જવાબ છે તાપી અને સુરતના આદિવાસી લોકો દ્વારા. પ્રશ્ન નંબર 70. મસીરા શું છે? જવાબ એક પ્રકારનું વાદ્ય. પ્રશ્ન નંબર 71. ટિપ્પણી નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે? જવાબ છે ચોરવાડની બહેનો દ્વારા. પ્રશ્ન નંબર 72. ડાંગ જિલ્લાના આદિવાસી દ્વારા કઈ નૃત્ય કરવામાં આવે છે? જવાબ છે ચાડો નૃત્ય. પ્રશ્ન નંબર 73. દર્પણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે મૃણાલિની સારાભાઈ. પ્રશ્ન નંબર 74. કદંબ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે મિત્રો કુમુદની લાખિયાએ. પ્રશ્ન નંબર 75. અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કોણે કરી? જવાબ છે મિત્રો 1921માં નારાયણ ખરે. પ્રશ્ન નંબર 76. લોકગાયિકા દિવાળીબેન ભીલને પદ્મશ્રીથી ક્યારે સન્માનવામાં આવ્યા? જવાબ છે 1990માં. પ્રશ્ન નંબર 77. અમદાવાદમાં શ્રી દેશી નાટક સમાજની સ્થાપના કોણે કરી? જવાબ છે ડાહ્યાભાઈ ઝવેરીએ. પ્રશ્ન નંબર 78. ગાય ગોહરીનો મેળો ક્યાં ભરાય છે? જવાબ છે ગરબાડા, તાલુકો દાહોદ જિલ્લો. પ્રશ્ન નંબર 79. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? જવાબ છે જેસાવાડા, દાહોદ. પ્રશ્ન નંબર 80. કયા મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે? જવાબ છે તરણેતરના મેળામાં. પ્રશ્ન નંબર 81. દુલાભાયા કાગ રચિત કાગવાણી કેટલા ભાગમાં રચાયેલી છે? જવાબ છે 8 ભાગમાં. પ્રશ્ન નંબર 82. ઈસવીસન 1954માં મુંબઈમાં સંગીત નિકેતનની સ્થાપના કોણે કરી? જવાબ છે પંડિત ઓમકારનાથ. પ્રશ્ન નંબર 83. હિન્દુ વિશ્વવિદ્યાલયના આચાર્ય તરીકે કોણે સેવા આપેલી હતી? જવાબ છે મિત્રો પંડિત ઓમકારનાથ. પ્રશ્ન નંબર 84. દુલાભાયા કાગનું જન્મ સ્થળ જણાવો. જવાબ છે મિત્રો મજાદર, અમરેલી જિલ્લો. પ્રશ્ન નંબર 85. જીથરા બાબાની વાર્તાથી ખૂબ જ પ્રખ્યાત કાનજી ભૂટા બારોટનું જન્મ સ્થળ કયું છે? જવાબ છે ચલાડા, અમરેલી જિલ્લો. પ્રશ્ન નંબર 86. ભારતીય વિદ્યા ભવનના સંગીત વિભાગના પ્રમુખ તરીકે અવિનાશ વાસને કોણે સ્થાન આપ્યું હતું? જવાબ છે મિત્રો કનૈયાલાલ માણિકલાલ મુનશી. પ્રશ્ન નંબર 87. શ્રી સંગીત કલાઘર નામે સંગીતના મહાન ગ્રંથની રચના કોણે કરેલી હતી? જવાબ છે મિત્રો ડાહ્યાભાઈ નાયકે. પ્રશ્ન નંબર 88. પંડિત ઓમકારનાથને કોને પંડિતનું ખિતાબ આપ્યો? જવાબ છે મિત્રો શિવકુમાર શુક્લને. પ્રશ્ન નંબર 89. વલસાડ ખાતે કલાયતન નામે સંસ્થા કોણે શરૂ કરી? જવાબ છે મિત્રો ભીખુભાઈ ભાવસારે. પ્રશ્ન નંબર 90. વેણીભાઈ પુરોહિત રચિત તારી આંખનું અફેણી કોણે ગાયેલું છે? જવાબ છે દિલીપ ધોળકિયાએ. પ્રશ્ન નંબર 91. મહારાજા સયાજીરાવ ગાયકવાડે મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કયા જિલ્લાથી શરૂ કરી હતી? જવાબ છે અમરેલી. પ્રશ્ન નંબર 92. 20મી સદી સામયિકના રચયિતા કોણ હતા? જવાબ છે હાજી મોહમ્મદ અલા રખિયા શિવજી. પ્રશ્ન નંબર 93. સ્વામિનારાયણ સંપ્રદાયની માતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે મિત્રો મુક્તાનંદ સ્વામી. પ્રશ્ન નંબર 94. લોખંડ પોલાદ ઉદ્યોગના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે મિત્રો જમશેદજી તાતા. પ્રશ્ન નંબર 95. કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી ગણાય છે? જવાબ છે મિત્રો સામવેદ. પ્રશ્ન નંબર 96. 10મા વેદ તરીકે કોની ગણના થાય છે? જવાબ છે મિત્રો દુહો. પ્રશ્ન નંબર 97. 30 મે 1861ના રોજ અમદાવાદમાં પ્રથમ સુતરાઉ કાપડની મિલ કોણે શરૂ કરી હતી? જવાબ છે રણછોડલાલ ચોટાલા. પ્રશ્ન નંબર 98. બ્રિટિશ શાસકોનું આર્થિક શોષણ જાહેર કરવા પોવર્ટી એન્ડ અન બ્રિટિશ રૂલ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? જવાબ છે દાદાભાઈ નવરોજી. પ્રશ્ન નંબર 99. કાર્ટૂન થકી કટાક્ષ કરી સમાજના વિરોધની એક નવી પદ્ધતિ શરૂ કરનાર કોણ હતા? જવાબ છે બંસીલાલ વર્મા, ચક્કોર ઉપનામથી જાણીતા હતા. પ્રશ્ન નંબર 100. ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા હતા તે સ્કૂલમાં ચિત્રના શિક્ષક તરીકે કોણે ફરજ બજાવી હતી? જવાબ છે મિત્રો સોમાલાલ શાહ. તો અહીં મિત્રો
આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના મહત્ત્વના 100 પ્રશ્નો પૂર્ણ થાય છે. આજનો આ વિડીયો જોવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો કેવો લાગ્યો આજનો વિડીયો મિત્રો, કમેન્ટમાં જરૂરથી જણાવવા વિનંતી, જેથી આવા વધારે વિડીયો આપની માટે લાવતા રહીએ. જય ભારત.